જે પ્રમાણે સમાચાર એબીપી અસ્મિતા પાસે એક્સક્લુઝિવ જાણકારી છે। કોંગ્રેસ નેતા સચિન પાયલટની અચાનક અમદાવાદ મુલાકાત। કોંગ્રેસ નેતા સચિન પાયલટ અચાનક અમદાવાદ આવ્યા। પ્રોટોકોલ વગર સચિન પાયલટ અમદાવાદની મુલાકાતે આવ્યા। આ જાણકારી એબીપી અસ્મિતા પાસે એક્સક્લુઝિવ છે। આપને અમે દ્રશ્યો બતાવી રહ્યા છે, તસવીરો સામે આવી છે, ફ્લાઇટની અંદરની તસવીરો છે। પ્રોટોકોલ વગર સચિન પાયલટ અમદાવાદ આવ્યા હતા। પ્રોટોકોલ વગર સચિન પાયલટ અમદાવાદના મહેમાન બન્યા। આખરે શા કારણે તેમણે આ મુલાકાત લીધી તેના વિશે વધુ જાણકારી મેળવીશું। અમારા સંવાદદાતા હિરેન રાજગુરુ ફોન લાઈન પર જોડાયા છે। જી હિરેન। જુહી, ગઈકાલે સચિન પાયલટ કે રાજસ્થાનના પૂર્વ નાયબ મુખ્યમંત્રી રહી ચૂક્યા છે અને કોંગ્રેસના રાષ્ટ્રીય નેતા છે, એ અચાનક અમદાવાદની મુલાકાતે આવ્યા હતા। જો કે કોઈ પણ પ્રકારના પ્રોટોકોલ વગર સચિન પાયલટ ગુજરાતમાં આવ્યા હતા, તેને લઈ અને અત્યારે તર્ક વિતર્ક ચાલી રહ્યા છે। સૌથી મહત્વપૂર્ણ બાબત એ છે કે ગઈકાલે એવો કોઈ પણ પ્રસંગ અમદાવાદ કે ગાંધીનગરની અંદર નહોતો કે જેમાં સચિન પાયલટ હાજરી આપવા આવી શકે। આ ઉપરાંત ગઈકાલે તેઓ આવ્યા હતા અને આજે સવારે 12 વાગ્યાની ઇન્ડિગોની ફ્લાઇટમાં તેઓ પરત દિલ્હી પણ ફર્યા હતા। જે પ્રમાણેના દ્રશ્યો હાલ એબીપી અસ્મિતા પાસે આવ્યા છે એ સ્પષ્ટ કરે છે। આ બપોરે 12 વાગે અમદાવાદ એરપોર્ટથી ઇન્ડિગોની જે ફ્લાઇટ ઉપડી હતી તેની અંદરના દ્રશ્યો છે। સચિન પાયલટ તેની અંદર સ્પષ્ટ દેખાય છે। સચિન પાયલટ આજે 12 વાગ્યાની ફ્લાઇટમાં અમદાવાદથી દિલ્હી ગયા છે। ગઈકાલે રાત્રે તેઓ જ્યારે અમદાવાદની મુલાકાતે આવ્યા હોવાના સમાચાર મળી રહ્યા છે, તો એક તર્ક સાથે પ્રશ્ન એ પણ ઉપસ્થિત છે કે શું આ મુલાકાત અમદાવાદ પૂરતી મર્યાદિત હતી કે પછી આ મુલાકાત ગાંધીનગર સુધી પણ લંબાઈ હતી। એટલે ગાંધીનગરમાં પણ સચિન પાયલટે મુલાકાત કરી હોવાની વાત પણ અત્યારે નકારી નથી શકાતી, પરંતુ મુલાકાત કઈ હતી, સામાજિક મુલાકાત હતી કે પછી રાજકીય મુલાકાત હતી, તે અંગે હજુ સુધી કોઈ ચોક્કસ માહિતી નથી મળી રહી। પરંતુ આશ્ચર્ય એ વાતનું પણ છે કે રાજસ્થાન વિધાનસભાની ચૂંટણીના પરિણામ આવ્યાના હજી ગણતરીના દિવસો જ થયા છે અને એવા સમયે સચિન પાયલટ અમદાવાદની મુલાકાતે આવે છે। ભૂતકાળમાં એકવાર એવી પણ ચર્ચા ચાલી હતી કે સચિન પાયલટ કોંગ્રેસ છોડી અને ભારતીય જનતા પાર્ટીમાં પણ જોડાઈ શકે છે। જોકે ત્યારે આ વાત માત્ર એક અટકળ સાબિત થઈ હતી। ત્યારબાદ રાજસ્થાનની ચૂંટણી યોજાઈ, જેમાં સચિન પાયલટ કોંગ્રેસના ઉમેદવાર પણ રહ્યા અને જીત્યા પણ છે। તો કોંગ્રેસ સાથે રહેલા છે, પરંતુ આજે પરિણામ આવ્યા છે, પરિણામના ગણતરીના દિવસો બાદ સચિન પાયલટ ગુજરાત અને એમાં પણ અમદાવાદની મુલાકાતે આવે છે।